નમસ્કાર મિત્રો, આજે આપણે ઉપસ્થિત થયા છીએ વર્તમાનમાં ચર્ચિત એક મુદ્દાના વિશ્લેષણ માટે. મિત્રો, જો તમે છેલ્લા થોડાક દિવસના ન્યૂઝ હેડલાઇન્સને ફોલો કરી હોય તો એક મુદ્દો ચર્ચામાં હતો. વાત એવી છે કે ઇસરોના જે ટોપ લેવલના જે સાયન્ટિસ્ટ છે એમને થોડાક મહિનામાં 2-3 મહિનામાં 100 કરતાં પણ વધારે જે ટોપ શ્રેણીના ટોપ ગ્રેડના જે સાયન્ટિસ્ટ છે એમને અચાનક રાજીનામા ધરી દીધા છે. આ વાત જ્યારે માર્કેટમાં બહાર આવી મીડિયા દ્વારા ત્યારે આખા દેશમાં ખળભળાટ મચી ગયો. હવે વાત દોસ્તો ઇસરોને લઈ નથી, અને ઇસરો આપણને બધાને ખબર છે અને આ બાબતમાં તમે પણ એગ્રી કરશો કે કદાચ જ કોઈ એવી સંસ્થા હશે સરકારી કે જેમને આપણને ઇસરો જેવું ગર્વ અપાયું હશે. ખૂબ જ ઓછા બજેટમાં એવા એક્સેલન્ટ મિશનો કરીને દુનિયાભરમાં ઇસરોએ ભારતનું જે સ્થાન છે એને ઉપર લાવી દીધું છે. બરાબર, હંમેશા ગર્વ અપાવનારી સંસ્થા, એની અંદર જ્યારે આવી ચર્ચા થાય કે આ પ્રકારના ન્યૂઝ બહાર આવે ત્યારે ડેફિનેટલી ચર્ચાનો વિષય તો બનશે જ. હવે એક ઇન્ડિયન સિટીઝન તરીકે અને આપણે જીપીએસસી અને યુપીએસસીની તૈયારી કરતા જે મિત્રો છે, જે એસ્પિરન્ટ્સ છે, એમના માટે આ એક પ્રશ્ન બને છે કે ભાઈ આવું કેમ થઈ રહ્યું છે? શું નીતિ નિર્ણાયક કોઈ બાબત છે કે પછી સ્પેસ સેક્ટરમાં કોઈ બદલાવ આવી રહ્યો છે? તો આ એક ક્રિટિકલ થિંકિંગનો વિષય છે અને આપણાથી આ એક્સપેક્ટેડ છે કે ભાઈ આપણે આના વિશે ચર્ચા કરી શકીએ છીએ. એક નાગરિક તરીકે પણ આના વિશે વિચારી શકાય છે અને એક એસ્પિરન્ટ તરીકે તો આપણે એના સવાલ શું છે અને એના સંભવિત સમાધાન શું છે એ આપણે ચર્ચા કરવાની થાય છે. તો એના માટે જ આપણે અહીંયા ઉપસ્થિત થયા છે. આપણે એક મનોમંથન કરીશું કે ઇસરોમાં ચાલી શું રહ્યું છે અને સંભવિત સમાધાન શું થઈ શકે છે. મિત્રો, આ બધી જે ચર્ચાઓ છે એ તમારા જીપીએસસી યુપીએસસી મેન્સ અને ઇન્ટરવ્યૂમાં તમને કામ આવી શકે છે. અને તમારા જે પણ ઓપિનિયન હોય આ ચર્ચા વિશે એ મને પછી તમારો વિડીયો જોયા પછી કોમેન્ટ સેક્શનમાં જણાવજો. હવે વાત આપણે આગળ વધારીએ કે ન્યૂઝ હેડલાઇન્સ કયા પ્રકારની છે. તો અહીંયા મેં ન્યૂઝ હેડલાઇન્સના પણ ફોટોગ્રાફ્સ મૂક્યા છે. અહીંયા જુઓ, ડેક્કન હેરાલ્ડે જે પ્રકારે અહીંયા રિપોર્ટ કર્યું છે કે ઇસરો ફેસીસ ટેલેન્ટ ડ્રેન. આ ટેલેન્ટ ડ્રેનને જ આપણે બ્રેન ડ્રેન તરીકે ઓળખીએ છીએ. બરાબર, જ્યારે જે બેસ્ટ બ્રેન છે, જે સ્કિલ્ડ પીપલ છે, એ કોઈ સંસ્થા કે જ્યારે દેશને પણ આપણે છોડીને જાય છે ત્યારે આપણે એને બ્રેન ડ્રેન નામની ટર્મ આપીએ છીએ. તો ઇસરોમાં પણ આ જ થઈ રહ્યું છે કે જે ટોપ લેવલના માઇન્ડ્સ છે એ હવે અચાનક છોડી રહ્યા છે. આ સિવાય ઇન્ડિયા ટુડેનો પણ સેમ રિપોર્ટ છે. સેમ રિપોર્ટ એનડીટીવીનો પણ છે કે જે 100 જેટલા ઇસરો સાયન્ટિસ્ટે રાજીનામું આપી દીધું છે. બરાબર છે, ગવર્મેન્ટે જે એક્ઝિટ રૂલને ટાઇટન કર્યા છે, એટલે કે સ્ટ્રિક્ટ બનાવ્યા છે. મની કંટ્રોલ પણ એ જ કહે છે એક્ઝિટ સાયન્ટિસ્ટની એક્ઝિટ વેવ આવી રહી છે. બરાબર, અને માસ એક્ઝોડસ થઈ રહ્યું છે. અને ઇન્ડિયન એક્સપ્રેસે પણ સેમ વસ્તુ રિપોર્ટ કરી છે કે નિયરલી 100 ઇસરો સાયન્ટિસ્ટ દ્વારા રાજીનામા આપી દેવામાં આવ્યા છે છેલ્લા થોડાક સમયમાં. તો આ બધા જે પ્રમુખ ન્યૂઝ પોર્ટલ્સ છે એમને આ વસ્તુને રિપોર્ટ કરી છે. હવે વાત કરીએ આગળ. હવે તમને સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે યાર અચાનક આ બધું કેમ? હે ને, કોઈ પહેલાંથી આના વિશે સિગ્નલ્સ તો આપણને મળ્યા નથી, તો અચાનકથી આવા ન્યૂઝ કેમ બહાર આવવા માંડ્યા? તો આપણે એની ડિટેલમાં ચર્ચા કરીએ તો એના પહેલાં જાણીએ કે ચાલી શું રહ્યું છે. તો જે રીતે મેં હમણાં વાત કરી કે છેલ્લા થોડાક મહિનામાં, પ્રોમિનેન્ટલી 2 થી 3 મહિનામાં, અહીં આપણે પેન ચેન્જ કરી દઈએ, 2 થી 3 મહિનામાં જે છે પહેલાં કેસ સ્ટડી સમજીએ. 100 થી 120 જે એ ગ્રેડના, હવે કેવું છે તમારે સમજવું પડશે કે જ્યારે સાયન્ટિસ્ટોની શ્રેણી હોય, હે ને, કે જ્યારે તમે લાગો ઇસરોમાં એઝ અ જુનિયર સાયન્ટિસ્ટ, પછી તમે ધીરે ધીરે પ્રમોટેડ થઈને પોતાની સ્કિલ્સ ડેવલપ કરીને લીડરશિપ લઈને તમે અનુભવના આધારે છેક સુધી પહોંચો છો. એટલે કે એ શ્રેણીના જે સાયન્ટિસ્ટ છે, ટોપ લેવલ માઇન્ડ્સ કહેવા ભાઈ, બરાબર છે, એમને રાજીનામા આપી દીધા છે. કેટલા? 100 થી 120 જેટલા. બરાબર, અને પ્રોમિનેન્ટલી આ જે સાયન્ટિસ્ટ છે એ આપણને બધાને ખબર છે કે ઇસરો એ કોઈ એક સંસ્થા નથી, અલગ અલગ અંગોથી બનેલી સંસ્થા છે. આગળની સ્લાઇડ મેં એના માટે જ રાખી છે, હું તમને સમજાવું. તો VSSC અને URSC નામની જે અંગો છે ત્યાંથી પ્રોમિનેન્ટલી આ બધા રાજીનામા પડ્યા છે અને મોટા ભાગે ટોપ લેવલ સાયન્ટિસ્ટ છે. તો આ જ્યારે ન્યૂઝ આવી ત્યારે આ બધી ચર્ચા આપણે આજે કરી રહ્યા છીએ, એ તો છે જ. પણ આના વિશે ઇસરોના જે ચેરમેન છે એ શું કહેશે? તો ઇસરોના ચેરમેને બાંધી મુઠ્ઠીમાં એવું કીધું છે કે એટલું કોઈ કન્સર્ન નથી. કેમ કે એક વસ્તુ સમજો, ઇસરોમાં લગભગ કામ કરે છે 14,600, હે ને, 14,600ની આસપાસ કર્મચારીઓ કામ કરે છે. હવે એમાંથી આમ તો 100 જેટલા રાજીનામા કે બહુ મોટી વસ્તુ નથી, પણ ચર્ચા એ વાતને લઈને થઈ રહી છે કે 100 જે આ બેસ્ટ બ્રેન છે, હે ને, જ્યારે તમે એ શ્રેણીના સાયન્ટિસ્ટ સુધી પહોંચવામાં કોઈ પણ જે સાયન્ટિસ્ટ છે એના એટલા અનુભવ માંગી લે કે લગભગ આખા જીવનનો જે સાર, જે નિચોડ જે છે ઇસરોને આપી શકે છે, એ હવે જઈ રહ્યા છે.
તો આ ખરેખર ગંભીર ચર્ચાનો વિષય છે. તો આ વસ્તુ અહીંયા ચર્ચામાં છે. તો આ વસ્તુ ચાલી રહી છે. હવે તમને આગળ વાત કરીએ એના પહેલાં ઈસરો, મેં તમને હાલ આ 2 અંગોની વાત કરી. શું આ બીજા બધા અંગોમાં પણ પ્રોબ્લેમ છે? શું બીજી એજન્સી પણ આ વસ્તુ ફેસ કરી રહી છે? આ વસ્તુ આની આગળ વાત કરીએ એના પહેલાં ઈસરોનું સ્ટ્રક્ચર સમજી લઈએ. આપણને ખબર છે, જો ફટાફટ પતે એટલા માટે આપણે સ્લાઇડ જ બની દઈએ છે. ઈસરો જે છે એ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસના અંડરમાં આવે છે, બરાબર છે. ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસની અંતર્ગત આવે છે, જે સીધું પ્રાઇમ મિનિસ્ટર ઓફિસને રિપોર્ટ કરે છે, પીએમઓને રિપોર્ટ કરે છે. આપણને ખબર છે કે પીએમઓ જે છે સીધું પ્રધાનમંત્રીના અંડર પરમાણુ ઉર્જા વિભાગ આવે છે, અને એના સિવાય પણ અન્ય વિભાગો જે છે નેશનલ સિક્યોરિટીના રિગાર્ડિંગ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિષય છે એ સીધું પ્રધાનમંત્રી કાર્યાલય હેઠળ કામ કરે છે. એની અંતર્ગત ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ આવે છે. એનું હેડક્વાર્ટર બેંગલુરુ છે, જેના મુખ્ય કાર્યો કયા છે? અવકાશ નીતિ, એનું સંકલન કરવું, બરાબર છે. સ્પેસ રિલેટેડ જેટલી પણ મેટર છે એ આ સંભાળે છે. અને એનું પણ મુખ્ય ભાગ છે ઈસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, જેનું પણ હેડક્વાર્ટર બેંગલુરુ ખાતે આવેલું છે. હવે ઈસરો મેં તમને કીધું કે કોઈ એક અંગથી નથી બનેલું, એ અલગ અલગ અંગોથી વિભાજિત છે. આમ તો ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસના અંતર્ગત પણ બીજા બધા સંસ્થાઓ આવે છે, પણ આપણે એમાં ચર્ચા નથી કરવી. જેમ કે PRL આપણા અમદાવાદમાં જ છે, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. આ સિવાય ઘણી બધી અન્ય લેબ્સ પણ આવે છે, પણ આપણે હાલ ફોકસ ફક્ત ઈસરો સુધી જ રાખવું છે. તો હવે મારા જે તમને અહીંયા બતાવવું હતું કે અહીંયા જે VSSC છે, વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર, જે તિરુવનંતપુરમમાં આવેલું છે, જે લોન્ચ વ્હીકલ અને એની જે રોકેટ પ્રપલ્શન સિસ્ટમ પર કામ કરે છે ત્યાં, અને આ URSC, UR રાવ સેટેલાઇટ સેન્ટર, આની આ જે શાખાઓ છે એમાંથી જ સાયન્ટિસ્ટે રિઝાઇન આપ્યું છે હાલ પૂરતું, બરાબર છે. હજી શું બીજી સંસ્થાઓમાંથી રિઝાઇન્સ પડ્યા છે કે નહીં એ આપણી જોડે ક્લિયર નથી, બરાબર. એવા ન્યૂઝ અત્યારે ન્યૂઝ પોર્ટલ્સે રિપોર્ટ કરેલા નથી. પ્રોમિનેન્ટલી આ 2 સંસ્થાઓની વાત છે. હવે જ્યારે આના સિવાય પણ બીજી બધી સંસ્થા છે. આ આપણને ખબર છે, સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટા, જે શું કરે છે? રોકેટ લોન્ચિંગ માટેનું લોન્ચિંગ સ્ટેશન છે. આ સિવાય નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર છે. આ સિવાય સ્પેસ એપ્લિકેશન સેન્ટર આપણા અમદાવાદમાં જ છે. અને આ જે પ્રપલ્શન કોમ્પ્લેક્સ છે IPRC, NRSC છે, નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર, બરાબર છે. આ એ જ છે, ફરીથી રિપીટ થઈ ગયું છે, વોટેવર. પણ મેન મારે તમને કહેવું છે એટલું જ છે કે ભાઈ આ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર અને UR રાવ સેટેલાઇટ સેન્ટરમાંથી હાલ રાજીનામાની ઘટનાઓ જે છે બહાર આવી છે. આ સિવાયની સંસ્થાઓમાંથી રાજીનામા પડ્યા છે કે નહીં એના વિશે હાલ કોઈ ક્લિયરિટી છે નહીં, બરાબર છે. હવે વાત કરીએ કે ઈસરોના હાલ ચેરમેન છે કોણ. જે મેં તમને હાલ જ કીધું કે ઈસરોના ચેરમેને આ વાતને અવગણી છે કે ફ્યુચરમાં કોઈ રિસ્ક છે. ઈસરોના જે હાલ ચેરમેન છે V નારાયણન છે, બરાબર છે. કોણ છે ભાઈ? V નારાયણન છે, જેમને S સોમનાથ પછી ચાર્જ લીધેલો છે. એટલે એમને એક ઇન્ટરવ્યૂમાં એવું કીધું છે કે ભાઈ આ જે બ્રેન ડ્રેનની મીડિયામાં વાતો થઈ રહી છે એ વાસ્તવિકતા નથી. ઓબ્વિયસલી એ કવર અપ કરવાનો પ્રયત્ન કરશે, પણ ડેફિનેટલી વાત આવી રહી છે એટલે કંઈકનું કંઈક સિરિયસ મેટર ચાલી રહી છે. હવે એના પર થોડીક ઇનડેપ્થ ચર્ચા કરીએ. હવે કારણ શું છે? મેઇન વસ્તુ આપણે અહીંયા આવે છે કે કારણ શું છે. જો કારણ એકચ્યુઅલી શું ચાલી રહ્યું છે તો એ આપણને હજી બહાર આવ્યું નથી, અથવા ઓફિશિયલી કોઈ રિપોર્ટ નથી. પણ જે પ્રકારે પેટર્ન જોવા મળે છે કેટલાક થોડા સમય પરથી, એના પરથી આપણે એક અનુમાન લગાવી શકીએ છીએ થઈ શું રહ્યું છે. તો મોટું કારણ દોસ્તો છે તો એમનું મહેનતાણું, ક્યાં લખું યાર, એક છે મહેનતાણું અને વર્કલોડ. આ પ્રાઇમરી કારણ માનવામાં આવે છે, મહેનતાણું અને વર્કલોડ. હવે તમારા મનમાં પહેલો જ પ્રશ્ન થશે, 2 પ્રશ્નો થશે આમ તો. સાહેબ, ગવર્મેન્ટ નોકરી માટે આપણે આટલા પ્રયત્નો કરીએ છીએ, બરાબર, અને આ લોકો જે ટોપ લેવલના જે સાયન્ટિસ્ટ છે એમને તો ગવર્મેન્ટ નોકરી મળી છે, તો બી આટલા અનુભવ પછી, બરાબર છે, આટલી સ્કિલ્સ ડેવલપ કર્યા પછી કેમ અચાનક છોડી દેવાનું ફક્ત મહેનતાણા માટે? આ બધા પ્રશ્નો આવતા હશે. બીજો પ્રશ્ન આવતો હશે થોડોક કે એથિકલ છે, કે દેશભક્તિ ક્યાં ગઈ, બરાબર. જે ઈસરોને આપણે દેશની શાન તરીકે જોતા હતા, જે ઈસરોમાં કામ કરવું એ પ્રાઉડ મનાતું હતું, બરાબર છે, તો હવે શું આ લોકોમાં હવે દેશભક્તિ ખતમ થઈ ગઈ છે? આવા પ્રશ્નો તમારા મનમાં આવતા હશે.
જુઓ, જે સાયન્ટિસ્ટ આટલી બધી મહેનત કરીને આ જગ્યાએ પહોંચે છે, ઈસરોમાં જોઈનિંગ કર્યા પછી, ટ્રેનિંગ પીરિયડ પત્યા પછી અને વર્ષોના અનુભવ બાદ જ્યારે એ શ્રેણી સુધી પહોંચે છે, ત્યારે અને ખાસ કરીને ગગનયાન, ચંદ્રયાન જેવા સ્પેડએક્સ આ બધા મિશનો પર કામ કરે છે, ત્યારે એના અનુભવ અને એના મુજબ એમને જો યોગ્ય મહેનતાણું અને જોબ ઓપોર્ચ્યુનિટીઝ નહીં મળે અથવા જોબના જે પર્ક્સ છે એ નહીં મળે તો એના મનમાં ક્યાંક ને ક્યાંક ગિલ્ટ ઊભું થશે. હવે તમને એમ થાય કે સાહેબ પહેલાં નહોતા થતા, હવે જ આ બધું થવા માંડ્યું. તો મિત્રો, આના પાછળ એક કારણ જબરજસ્ત છે જે તાજેતરનું છે, અને છે પ્રાઇવેટ સ્પેસ સેક્ટર. આ ખાસ સમજવું જરૂરી છે. શું છે ભાઈ? પ્રાઇવેટ સ્પેસ સેક્ટર. ધ્યાનથી સમજજો, જ્યારે મેન્સમાં આના વિશે પ્રશ્નનો જવાબ લખવાનો આવશે ને ત્યારે આ ડિટેલ કામમાં આવશે. મહેનતાણું અને વર્કલોડ. ઈસરો એક સરકારી સંસ્થા છે. ઈસરો કેવી સંસ્થા છે ભાઈ? ગવર્મેન્ટ સંસ્થા છે. અને ભારતે હવે પોતાની જે દિશાઓ છે એ પ્રાઇવેટ સેક્ટર માટે ખોલી દીધી છે, અને ખાસ કરીને એમાં પણ સ્પેસ સેક્ટર માટે. આપણે બધા એલન મસ્કની કંપની સ્પેસએક્સથી પરિચિત છીએ કે નહીં? બધા પરિચય છે, જે પ્રાઇવેટલી લોન્ચ કરે છે. ત્યાં સરકારી જે એજન્સી જે નાસા છે અને પ્રાઇવેટલી સ્પેસએક્સ જેવી સંસ્થાઓ કામ કરે છે. ત્યાં બ્લુ ઓરિજિન નામની સંસ્થા છે. ઇન્ડિયામાં પણ આવી કંપની એક્ઝિસ્ટ કરે છે. તમે સ્કાયરૂટનું નામ સાંભળ્યું હશે. સ્કાયરૂટ એને હમણાં જ એક પ્રસિદ્ધિ મેળવી છે. આનું એક વિક્રમ-1 જે લેન્ડર આ રોકેટ છે એ અવકાશમાં સક્સેસફુલી લોન્ચ કર્યું છે એ લોકોએ, અને એને એ પહેલું સ્પેસ યુનિકોર્ન છે. જે સ્પેસ સ્ટાર્ટઅપનું જે યુનિકોર્ન છે એ આ છે, સ્કાયરૂટ. સ્પેસ સેક્ટર યુનિકોર્ન છે પહેલું. યુનિકોર્ન આપણને બધાને ખબર છે કે જેનું નેટવર્થ $1 બિલિયન થઈ જાય યુએસ ડોલર, તો એ યુનિકોર્ન આપણે એને કહીએ છીએ. તો આ સ્પેસ સેક્ટરનું ફર્સ્ટ યુનિકોર્ન છે, બરાબર. હવે તમને એક સરપ્રાઇઝિંગલી વાત કહું, આ જે સ્કાયરૂટ જે છે ને એને કોને બનાવ્યું ખબર છે? ઈસરોના જ સાયન્ટિસ્ટ જે વોલેન્ટિયર રિટાયરમેન્ટ સર્વિસ લઈ લે છે, VRS લઈ લે છે, ત્યાંથી છૂટા થઈને એક નવું સ્પેસ સેક્ટરનું સ્ટાર્ટઅપ બનાવ્યું સ્કાયરૂટ. હવે તમે વિચારો, તમને ધીરે ધીરે હવે ક્લિયર થઈ રહ્યું છે કે શું થઈ રહ્યું છે? ઈસરોના જ સાયન્ટિસ્ટ અહીંયાથી છૂટા પડીને ક્યાં જાય છે? પ્રાઇવેટ સ્પેસ સેક્ટરમાં. આ જ સ્કાયરૂટે હમણાં વિક્રમ-1 લોન્ચ કર્યું, જે તમારે કરંટમાં બી પૂછાશે, હે ને? વિક્રમ-1 રોકેટ એ ભારતમાં કોઈ પ્રાઇવેટ સ્પેસ એજન્સી દ્વારા છોડવામાં આવેલું પહેલું રોકેટ છે. અત્યાર સુધી તો જેટલા પણ રોકેટ ગયા એ ઈસરો દ્વારા ગયા, આપણને બધાને ખબર છે. તો હવે ધીરે ધીરે સ્પેસ સેક્ટરમાં પણ પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે. અને બીજી પણ કંપની છે, એવું નહીં કે સ્કાયરૂટ એકલી છે, બીજી પણ કંપની છે. અગ્નિકુલનું નામ તમે સાંભળ્યું છે, જેમને પ્રથમ 3D પ્રિન્ટેડ રોકેટ બનાવ્યું, અગ્નિકુલ. આપણને બધાને ખબર છે આગામી સ્પેસ સેક્ટરમાં રેસ શેના માટે લાગી રહી છે? કોસ્ટ બચાવવા માટે. નાના નાના રોકેટથી પોતાનું કામ જે છે સાધ્ય છે, એનો હેતુ છે એ પૂરું કરીને આવી જાય, ખર્ચ ઓછો આવે, એટલા માટે જ ઇલન મસ્ક પેલા ફાલ્કન રોકેટ દ્વારા શું કરે છે ખબર છે ને? કે રિયુઝેબલ લોન્ચ વ્હીકલ બનાવે છે, કે જઈને પોતાનું કામ કરીને પાછો જાય એટલે ખર્ચો બચે. તો બસ આ અગ્નિકુલ જેવી જે કંપનીઝ છે શું કરે છે? 3D પ્રિન્ટેડ રોકેટ બનાવે છે, એકદમ સસ્તા અને તમારું કામ સરળતાથી પતાવી દે એવા, બરાબર છે. તો આ એનો ટાર્ગેટ છે. આના સિવાય પણ દિગાંતરા જેવી કંપનીઝ છે, અલગ અલગ 4-5 કંપનીઓ ઇન્ડિયામાં પ્રાઇવેટ સેક્ટરની સ્પેસ સેક્ટરમાં બની ચૂકી છે. હવે આ ઘટના પહેલાં નહોતી થઈ. અત્યાર સુધી ઈસરો એકલી હતી, બરાબર છે. અને હવે જે સાયન્ટિસ્ટ અહીંયા કામ કરી રહ્યા છે એ પોતાના જે સ્કિલ્સ છે એને યોગ્ય જગ્યાએ વાળવા માટે, જે પ્રમાણે એને મહેનતાણું મળે અને એમનો વર્કલોડ જે રીતે મેનેજ થાય માટે પ્રાઇવેટ સેક્ટરમાં જઈ રહ્યા છે. આ ખાસ આ મેઇન કારણ છે પ્રાઇવેટ સેક્ટરનું આવું. હવે તમારો અહીંયા એક પ્રશ્ન એ પણ થાય કે શું પ્રાઇવેટ સેક્ટર જે છે, પ્રાઇવેટ સ્પેસ સેક્ટર એ આપણું દુશ્મન છે? શું ઈસરોનું દુશ્મન છે? તો આપણે એને સીધું દુશ્મન તો ના જ ગણી શકાય. કેમ કે એ પણ આફ્ટરઓલ આપણી ઇન્ડિયાની કંપની છે. આ પણ જે સ્કાયરૂટ જે છે એ પણ આપણને ખબર છે કે ઈસરોના સાયન્ટિસ્ટ આપણે ઇન્ડિયન લોકોએ જ બનાવી છે. તો એના સંભવિત સમાધાન શું થઈ શકે એની ચર્ચા આપણે આગળની સ્લાઇડમાં કરીએ, પણ અત્યારે હાલ આપણે પ્રોબ્લેમ પર ફોકસ કરીએ. તો હા,
પ્રાઇવેટ સેક્ટરમાં આપણા સાયન્ટિસ્ટ અચાનકથી જઈ રહ્યા છે, છેલ્લા થોડાક સમયની આ વાત છે. જેમ જેમ આ સેક્ટર ગ્રો કરે છે એમ ઘણા બધા લોકો આ જે સાયન્ટિસ્ટ છે એ એને શિફ્ટ કરી રહ્યા છે. કેમ પ્રાઇવેટ સેક્ટરમાં શિફ્ટ કરી રહ્યા છે ભાઈ? શું એમને પ્રોપર મહેનતાણું નથી મળતું? હું તમને એક અંદાજો આપી દઉં. આવા જ ચર્ચાનો મુદ્દો છે અને તમે આને થોડુંક રિફાઇન્ડ કરીને તમે ઇવન મેન્સમાં પણ લખી શકો છો અથવા કોઈ જગ્યાએ ચર્ચામાં આનો ઉપયોગ કરી શકો છો. તમને ખબર છે કે મહેનતાણું કઈ રીતે કામ કરે છે? ઈસરોના જે ચેરમેન છે, હું ચેરમેનની વાત કરું છું, વી નારાયણની, બરાબર છે, એમની જે સેલરી હોય છે, આમ તો પબ્લિક જ કેમ કે ગવર્મેન્ટ એમ્પ્લોય છે, તો વાર્ષિક 30 થી 35 લાખ રૂપિયાનું એમનું મહેનતાણું મળે છે. પર્ક્સ આ ઓપન છે, બરાબર છે. આ તો તમને સમજણ માટે કહી રહ્યો છું. તમને ખબર છે કે જ્યારે આવી પ્રાઇવેટ જે કંપની છે એમની જોડે એટલું ઇન્વેસ્ટમેન્ટ છે, મેં તમને કીધું $1 બિલિયન કંપની પડી છે. આ સિવાય ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ અત્યારે આ જે પ્રાઇવેટ સ્પેસ સેક્ટર પાછળ થઈ રહ્યું છે અને ઇન્ડિયામાં બી બહુ મોટો સ્કોપ છે. તો એના સાયન્ટિસ્ટ જે છે, એના એમ્પ્લોઈઝ છે, એમને આટલી તો ઇનિશિયલ આપે છે સેલરી, બરાબર છે. ઇનિશિયલી આટલી સેલરી એ લોકો ઓફર કરે છે. એના સિવાય પણ ઘણા બધા પર્ક્સ મળે છે, જેમ કે ઇસોપ્સ મળે છે. આનું તમે સાંભળ્યું હશે. આ છે એમ્પ્લોયમેન્ટ શેર અથવા એમ્પ્લોય શેર. હવે આ શું હોય સમજો. અહીંયા ઈસરોમાં કોઈ સાયન્ટિસ્ટ કામ કરશે, હે ને, તો એને શું મળશે? સેલરી અને રિટાયરમેન્ટ થયા પછી જે પેન્શન મળવાનું હશે એ મળશે. પણ જો પ્રાઇવેટ સેક્ટરમાં એને તગડી સેલરી તો મળશે જ, બરાબર, શરૂઆતથી જ, અને પછી કરોડોની સેલરી મળશે, પણ એની સાથે એને એમ્પ્લોય શેર મળશે. એટલે કે પ્રાઇવેટ સેક્ટર જે છે એ કંપનીના શેર્સ પણ પોતાના એમ્પ્લોઈઝને આપી રહી છે. એટલે થશે શું સમજો, જેમ જેમ એમ્પ્લોય મહેનત કરશે, કંપનીનો ગ્રોથ થશે, કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ આવશે, કંપની સક્સેસફુલ પ્રોડક્ટ લોન્ચ કરશે, તો એના શેરમાં ઉપર જશે. આગળ જતાં શેર માર્કેટમાં લિસ્ટ પણ થઈ શકે છે અને પછી એમાં એક તગડું પ્રોફિટ પણ થઈ શકે છે. તો એ જે પ્રોફિટનો હિસ્સો છે એ એમ્પ્લોઈઝને પણ મળશે અને એનાથી જ એમની પોતાની વેલ્થ પણ થશે. હવે એક ઇન્ડિવિજ્યુઅલ સાયન્ટિસ્ટ શું વિચારશે કે અગર હું આજીવન ઓછા પે સ્કેલમાં કામ કરું, એક લિમિટેડ પેન્શન અને આગળનું ભવિષ્ય શું, એના કરતાં અગર જે પ્રાઇવેટ સેક્ટરમાં જાય છે, બાય ધ વે એ પણ ઇન્ડિયન કંપની જ છે, અને એ એમને સેલરી સાથે એક તગડું ઇસોપ્સ પણ આપે છે, એટલે કે એમ્પ્લોય શેર પણ આપે છે, જેથી એનું ભવિષ્ય સિક્યોર થઈ શકે છે. તો આ એક બ્રેન ડ્રેનનું કારણ છે. જો કે બ્રેન ડ્રેન પહેલાં જ થતું હતું. આપણે ગૂગલના CEO સુંદર પિચાઈ હોય, સત્ય નડેલા, માઇક્રોસોફ્ટ વાળા, કે એવા અનેક એક્ઝામ્પલ આપણને ખબર છે. બ્રેન ડ્રેન કોઈ આજનો ઇસ્યુ નથી, હે ને. ટેલેન્ટ ડ્રેન આજનો ઇસ્યુ નથી, પણ સ્પેસ સેક્ટરમાં એ અત્યારે જોવા મળે છે. કેમ કે હવે ઇન્ડિયામાં પ્રાઇવેટ સ્પેસ સેક્ટર આવી રહ્યું છે. તમને ખબર હોય તો અગાઉ જે ઈસરોના જે ચેરમેન હતા એસ સોમનાથન, એમને એક ઇન્ટરવ્યૂમાં કીધું હતું કે અત્યારે જે IIT ગ્રેજ્યુએટ જે છે એ ઈસરોમાં કામ કરવા માટે રેડી નથી, એટલી ઓછી સેલરી સાથે કામ કરવા માટે રેડી નથી, બરાબર છે. તો આ એક પ્રશ્ન છે. તો તમને એવું થાય કે સાહેબ આપણે પોતાના સાયન્ટિસ્ટને પે કેમ નથી કરી શકતા? શું ઈસરોનું બજેટમાં કોઈ ઇસ્યુ છે? તો એક તમને કમ્પેરિઝન બતાવું, તમને ઇઝીલી ખ્યાલ આવી જશે. ઈસરોનું જે બજેટ છે દોસ્તો, તમને ખબર છે કેટલું છે? 1 થી લઈને 1.5 બિલિયન છે. એટલે કે આપણે $1.5 બિલિયન ની વાત કરી લઈએ. તમને એવું લાગતું હશે કે મતલબ ઇન્ડિયન રૂપીઝમાં આપણે વાત કરીએ તો 13,600 કરોડ જેવું થાય અત્યારના પ્રાઇસ પ્રમાણે. 13,600 કરોડનો $1.5 બિલિયન, હે ને, 13,600 કરોડ. હવે હું તમને એક બીજું કમ્પેરિઝન બતાવું. નાસાનું બજેટ કેટલું છે ખબર છે? 20 થી 24 બિલિયન ડોલર. કેટલું? 20 થી 24 બિલિયન ડોલર. તમે કહેશો કે સાહેબ નાસા સાથે સીધી કમ્પેરિઝન કરવી યોગ્ય નથી, પણ એમ છતાંય હું તમને કહું, ચાઇનાનું જે છે એ બજેટ સ્પેસ સેક્ટર માટે એ પણ 16 થી 20 બિલિયન ડોલર માટે છે. ઇવન જાપાન ને યુરોપિયન કન્ટ્રીઝ કે જે આપણા કરતાં નાના છે અથવા એમનો સ્કેલ નાનો છે, આપણે સૌથી મોસ્ટ પોપ્યુલેટેડ કન્ટ્રી છે, બરાબર, તો એમનો પણ સ્કેલ આપણા કરતાં વધારે છે. તો ઈસરોના બજેટ જ ઓછું ફાળવવામાં આવે છે અને દર વર્ષે જ્યારે બજેટ એલોકેશન થાય છે ત્યારે આની ચર્ચાનો મુદ્દો રહે છે, બરાબર. ચલો, આ તમને એવું લાગતું હોય કે ચલો ઠીક છે યાર, આપણે વિકાસશીલ દેશ છીએ અને આપણે સ્પેસ સેક્ટરમાં હજી આપણે આટલું નથી જવું, તો એક બીજું ઉદાહરણ આપું તમને, બીજી કમ્પેરિઝન આપું. તમને ખબર છે આપણા દેશમાં ફ્રીબીઝ યોજનાઓ કેટલી ચાલે છે? લાડલી બહેના યોજના, આવું અલગ અલગ જગ્યાએ ઇલેક્શન જીતવા માટે સરકારો કે પાર્ટીઝ
અલગ અલગ વાયદા કરી રહ્યા છે કે ફ્રીમાં અમે દરેક બહેન દીકરીને આટલા રૂપિયા આપીશું. જો રૂપિયા આપવામાં એ સમાજવાદની યોજનાઓ છે એમાં કંઈ વાંધો નથી. આપણે યોજનાઓ આપણા અલગ અલગ લેક્ચરમાં ભણ્યા જ છીએ. એને યોજનાઓ વગર સર્વગ્રાહી વિકાસ કરે છે તો ઠીક છે, પણ જ્યારે એ જ યોજનાઓ ટેલેન્ટને કિલ કરવા માંડે છે, એને કોમ્પિટિશન ખતમ કરવા માંડે છે, ઈસરો જેવી પોટેન્શિયલ જે સંસ્થાઓ છે કે જે દેશને આટલું ગર્વ અપાવે છે એને જો યોગ્ય ફંડ કરવામાં બાધારૂપ બને છે તો પછી ક્યાંક એ આપણે વિચારવાની જરૂર છે. તમને ખબર છે આવી ફ્રી બીઝ જે આપણે અત્યારે ફ્રી બીઝ ટર્મ એક ચર્ચામાં છે, તો ફ્રી બીઝ સ્કીમની અંતર્ગત 1 લાખ કરોડ કરતાં પણ વધારે ફ્રી બીઝ યોજનાઓ ચાલે છે. તમે ખાલી સર્ચ કરજો હે ને, આ લાડલી બહેના યોજના અને આવી સેમ નામ ધરાવતી ઘણી બધી યોજનાઓ અલગ અલગ 13 થી 14 રાજ્યોમાં ચાલે છે. અને દરેકનું બજેટ કેટલું ખબર? ઈસરો કરતાં તો દરેક રાજ્યનું બજેટ વધારે છે આવી યોજનાઓનું. 13,000 કરોડ, 14,000 કરોડ, 16,000 કરોડ. મહારાષ્ટ્રમાં તો 24,000 કરોડનું બજેટ છે એક યોજનાનું, કે જેમની અંતર્ગત કંઈ પણ જોયા જાણ્યા વગર દીકરીઓને આપી દેવામાં આવે છે અમુક સર્ટેન અમાઉન્ટ. અને તમને ખબર છે આટલું તો હતું તો બી ઠીક હતું. આમાં પણ શું થાય છે? કરપ્શન થાય છે. આમાં પણ કરપ્શન થાય છે કે જે લાભાર્થી છે એમને તો પૈસા મળતા જ નથી, બરાબર, ક્યાંક ને ક્યાંક ગાપચી મારી લેવામાં આવે છે. તો આ જ વસ્તુ છે દોસ્તો કે ઈસરોમાં એક ફંડ ક્રાઇસિસ પણ ચાલે છે. ઈસરો જાહેરમાં ના બોલી શકે, આપણને ખબર છે સરકારી સંસ્થા છે, એમ છતાં પણ જે ફાઇનાન્શિયલ જે ક્રિટિક્સ છે એ આનો ઉલ્લેખ ઘણા વર્ષોથી કરી રહ્યા છે. કેમ કે તમે દર વર્ષે જોજો કે ઈસરોના બજેટમાં કંઈ મેજર વધારો થતો નથી. અને આનાથી પણ વધારે એક ફેક્ટ હું તમને કહી દઉં કે આજે 13,600 કરોડ ઈસરોને બજેટ ફાળવવામાં આવે છે ને, એમાંથી પણ મોટા ભાગનું તો એમ્પ્લોઈઝની સેલરી અને અલગ અલગ લાયબિલિટીમાં ખર્ચામાં જાય છે. જે કેપિટલ ખર્ચો તો 6,000 કરોડ જ છે એપ્રોક્સ. એટલે કે 6,000 કરોડ જ તમારે ન્યૂ રિસર્ચ એન્ડ ઇનોવેશન કે મિશન માટે કેપિટલ ખર્ચો કરી શકાય છે. મોટાભાગનો ખર્ચો તો પાછા બીજા ખર્ચા છે. તો આ વસ્તુ અહીંયા થઈ જાય છે દોસ્તો, બરાબર છે. તો આ વસ્તુ એક છે કે જે એમ્પ્લોઈઝની, સાયન્ટિસ્ટની સેલરી અને એમને મળનારા પર્ક્સ ઉપર અસર કરે છે. આ સિવાય વર્કલોડ પણ એક ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જ્યારે કોઈ સાયન્ટિસ્ટ પોતાનું તન મન ધન આપીને ઈસરોમાં કામ કરતો હશે દોસ્તો, એ ઈચ્છશે કે ઈસરો તરફથી એને એક વ્યવસ્થિત કામ કરવાની મોકળાશ મળે, બરાબર છે. પણ આપણને ખબર છે કે સ્પેસ સેક્ટર ખાસ કરીને ઈસરો પર કેટલો લોડ છે. આગામી જે મિશનો શેડ્યુલ થયા હોય, વર્કલોડ ખૂબ જ હેક્ટિક હોય. આ સિવાય જે ક્રંચ છે, આ ક્રંચથી માને કે એમ્પ્લોઈઝ ક્રંચ, કે જેટલા લોકોની જરૂર હોય એટલા ઉપસ્થિત ના હોય તો જે ડાયવર્સિફિકેશન હશે વર્કલોડનું એ પ્રોપર નહીં થઈ શકે અને અમુક જે ટેલેન્ટેડ લોકો પર વધારે લોડ આવી શકશે, જેના કારણે વર્ક લાઈફ બેલેન્સ પણ ડિસ્ટર્બ થશે. આ પ્રશ્ન પણ ઘણા દિવસથી ચર્ચામાં છે. આ સિવાય બીજા ઘણા બધા ઇસ્યુઝ છે, જેમ કે અલગ અલગ બધા એવું પણ કોન્સ્પિરસીસ બનાવે છે કે વિદેશથી પણ આ વસ્તુને ટ્રિગર કરવામાં આવે છે. કેમ કે ઘણા બધા લોકો ઈસરો છોડીને બહારની કંપનીઓમાં પણ કામ કરવા જાય છે જો અગર એમને ઓફર મળે તો. તો આ બધી જે મુદ્દાઓ છે એના કારણે આ લોકો જોબ છોડી રહ્યા છે. આવું પ્રાઇમરી રીતે અનુમાન છે, બરાબર. એક તો ઈસરોમાં જે સાયન્ટિસ્ટ છે એમને પર્ક્સ ઓછા મળે છે અને જે હેક્ટિક જે વર્કલોડ છે એ છે. ભાઈ તમને એવું થાય કે યાર સાહેબ આ તો યાર દેશભક્તિની જે વાતો થતી હતી કે ભાઈ શું કહેવાય કે ઈસરો જે છે એમાં ગર્વ કરવા, ઈસરો સાયકલથી આપણે અહીંયા સુધી પહોંચી છે. સાયકલ પર રોકેટ શરૂઆતમાં લઈ જતા એપીજે અબ્દુલ કલામ સાહેબને બધા, ત્યાંથી આપણે ઈસરોની આટલી મોટી છલાંગ જે હરણફાળ છે એના પર આપણે બધા ગર્વ કરીએ છીએ. ડૉક્ટર વિક્રમ સારાભાઈએ શું યોગદાન આપ્યું, ડૉક્ટર કલામ, ડૉક્ટર સતીશ ધવન જે વૈજ્ઞાનિકોએ શું યોગદાન આપ્યું, એમને પોતાની પ્રાઇવેટ જે લાઈફ છે એને સેક્રિફાઈસ કરીને ઈસરોને મોટું કરી. આપણે આની હંમેશા ગુણગાન ગઈએ છે, નો ડાઉટ ગાવા જોઈએ. અને અત્યારે પણ કેટલાય સાયન્ટિસ્ટો કામ કરે જ છે એ જ રીતે, એ જ ડેડિકેશનથી કામ કરે છે. પણ જે ન્યૂ જનરેશન આવી રહી છે, જે ન્યૂ ટેલેન્ટ આવી રહ્યું છે એને આપણે રિટેન્શન નથી કરી શકતા. કેમ કે આગળની જનરેશન છે એ વિચારશે કે મારી લાઈફ ક્યાં સિક્યોર છે. આ સિવાય અંદરની પોલિટિક્સ પણ ચર્ચામાં રહે છે ઘણીવાર ઈસરોની, તમને ખબર હશે હે ને. પેલા કિરણ કુમાર કે અન્ય જે ચેરમેન હતા એમને લઈને કોન્ટ્રોવર્સી થયેલી છે, ઘણી બધી કોન્ટ્રોવર્સી, પોલિટિકલ ઇન્ટરફિયરન્સ, આ બધી ચર્ચાઓ આવે છે, વારંવાર આવે છે. તો આ બધી ચર્ચાઓના કમ્યુલેટિવ જે ઘટનાઓ બનીને એ આ તરફ જઈ રહ્યું છે કે કારણ શું છે? કારણ એ છે કે મહેનતાણું અને બેટર ઓપોર્ચ્યુનિટી, આવું ના લખી શકાય, આનાથી બેટર લખી શકે બેટર ઓપોર્ચ્યુનિટીઝ આસાનીથી મળી રહેશે.
બરાબર છે. ઇન શોર્ટ બેટર ઓપોર્ચ્યુનિટી દેશમાં વધી રહી છે, આ વસ્તુ છે. ચલો હવે નેક્સ્ટ વસ્તુ છે સળગતા પ્રશ્નો. હવે આ ઘટના મેં તમને જે વસ્તુ કીધી એનાથી કયા કયા એક લોજિકલ પ્રશ્નો તમારી સામે આવે છે. તો લોજિકલ પ્રશ્નો એ છે કે જે સરકારી સ્પેસ સેક્ટર છે વર્સિસ પ્રાઇવેટ સ્પેસ સેક્ટર. સમજો તમે, જ્યાં સુધી ઇન્ડિયામાં પ્રાઇવેટ સ્પેસ સેક્ટર નહોતું ત્યાં સુધી તો આપણે પ્રશ્ન જ નહોતો, ત્યાં સુધી ઇસરો એકલું જ કામ કરતું હતું આ વિશે. પણ હવે જેમ યુએસએમાં જે એક વેવ આવી, સ્પેસએક્સ હોય, બ્લુ ઓરિજિન જેવી જે સંસ્થાઓ છે પ્રાઇવેટ સેક્ટરની, ઇલન મસ્ક પણ બહુ મોટું બજેટ લઈને બેઠા છે, બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ લઈને બેઠા છે, એ પણ નાસાને ચેલેન્જ કરે. અને બાય ધ વે તમને એક વસ્તુ કહી દઉં, આ જે પ્રશ્ન જે ઇસરો ફેસ કરી રહ્યું છે એ એવું નથી કે ઇસરો જ ફેસ કરી રહી છે, તમામ જે ગવર્મેન્ટ સ્પેસ એજન્સીઝ છે આ વસ્તુને ફેસ કરી રહી છે, ઇવન નાસા પણ ફેસ કરી રહી છે. પણ નાસાએ આનું સમાધાન નીકાળી દીધું છે, બરાબર. નાસાને આ જે મુદ્દો આટલા લેવલ સુધી નથી નડતો, ઇસરોમાં આ વસ્તુ દેખાઈ આવશે. કેમ દેખાઈ આવશે હું તમને કહું છું. દેખો, નાસા જે કામ કરે છે ને એ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં એ બહુ તાલમેલ સાથે કામ કરે છે, એટલે જે ટેલેન્ટ છે એને કોન્ટ્રાક્ટ બેઝ પર પણ હાયર કરે છે. પણ અહીંયા આપણા નેશનલ સિક્યોરિટીના કારણે ઘણી બધી સ્પેસ જે છે એમાં આ વસ્તુ શક્ય બનતી નથી. એ વસ્તુ છે. એટલે કે જ્યારે પ્રાઇવેટ સેક્ટર આવ્યું અહીંયા, સ્કાય રૂટ, અગ્નિકુલ, દિગાંતર, બરાબર છે, પિક્સલ નામની પણ એક સંસ્થા આવેલી છે, બરાબર, જેમાં ગૂગલે ઇન્વેસ્ટ કર્યું છે. સ્પેસ એજન્સી છે પ્રાઇવેટ, જેમાં ગૂગલનું ઇન્વેસ્ટમેન્ટ છે. તો આ બધી વસ્તુ છે જ્યારે પ્રાઇવેટ સેક્ટરનો જે રાઇઝ થઈ રહ્યો છે એ ડેફિનેટલી ગવર્મેન્ટ સ્પેસ સેક્ટરને હાર્મ તો કરશે જ, બરાબર. હવે દિશા પણ બદલાઈ રહી છે. જે સ્પેસ સેક્ટરની જે આયામ હતા, જે ડિરેક્શન હતી એ પણ બદલાઈ રહી છે. કેમ હું તમને સમજાવું. પહેલાં સરકારી સ્પેસ જે સેન્ટર છે એ ગમે તેટલા ફંડિંગના ભોગે રિસર્ચના પ્રાધાન્ય આપતી હતી, પણ હવે એવું નથી. જે પ્રાઇવેટ સ્પેસ સેક્ટરને પ્રોફિટને પ્રાધાન્ય આપશે. જે સેટેલાઇટ્સને લોકો લોન્ચ કરશે એમાં એટલું એને કોસ્ટ ઇફેક્ટિવ બનાવશે કે સીધી વસ્તુ છે કે એમનું પ્રોફિટ થાય. કારણ કે એ લોકો સેવા કરવા નથી બેઠા, આ લોકો તો લિટરલી સેવા જ છે, બરાબર છે. આ નેશનલ સિક્યોરિટી માટે કામ કરે છે, જ્યારે આ પ્રોફિટ માટે કામ કરે છે. હવે જ્યારે પ્રોફિટ માટે કામ કરશે ત્યારે એફિશિયન્સી તો આવશે જ, એફિશિયન્સી તો આવશે જ, બરાબર છે. તો એફિશિયન્ટલી પ્રોફિટ માટે કામ કરતી સંસ્થાઓ છે, જેથી અહીંયા ટેલેન્ટ, જે પ્યોરલી ટેલેન્ટ બેઝ કામ કરવા માગે છે, જેમને હાઈલી ઇકોનોમિકલ ગ્રોથની ડિમાન્ડ છે, વર્ક લાઈફ બેલેન્સ જોઈએ છે, એ લોકો કોની સાથે અત્યારે જઈ રહ્યા છે? પ્રાઇવેટ સેક્ટર સાથે જઈ રહ્યા છે. આ એક સળગતો પ્રશ્ન છે, બરાબર છે. હવે આ જે પ્રશ્ન છે એ તો છે જ, બીજા પણ પ્રશ્નો ઉદ્ભવે છે. જેમ કે એક બીજો પ્રશ્ન છે અનુભવ વર્સિસ તક, ઓપોર્ચ્યુનિટી, બરાબર છે. અનુભવ વર્સિસ તક. હવે તમે સમજો કે જે સાયન્ટિસ્ટ, જેટલા આલા ઉચ્ચ શ્રેણીના સાયન્ટિસ્ટ અહીંયા કામ કરે છે, જેમને જીવનભર આ સ્કિલમાં મહારત હાંસલ કરી છે, એવા લોકો અચાનકથી કોઈ મિશનને અધવચ્ચે છોડીને જાય તો એક સરકારી સંસ્થા જેમ કે ઇસરોને બહુ મોટો ફટકો પડે છે. બધા મિશન્સ ડિલે થાય છે અને આખું તંત્ર બગડી જાય. જેને તમે વિચારો કે વર્ષો સુધી એક સેક્ટરમાં કામ કર્યું છે, કેટલો સ્કિલફુલ માણસ હશે, એનું રિપ્લેસમેન્ટ પણ મુશ્કેલ છે, રાઈટ. તમને માની લો કે આગળ જતાં એમ્પ્લોઈઝ તો મળી રહેશે, પણ એના જેવું સ્કિલ્ડ તો નહીં મળે, બરાબર છે. કારણ કે આખામાં એનામાં અનુભવનો નિચોડ છે, એ પોતાના અનુભવથી, પોતાના જ્ઞાનથી એ લેવલ પર પહોંચ્યો છે, બરાબર. તો મિશનને અને સંસ્થાને બહુ મોટો ફટકો પડે છે. પણ સામે એને કોઈ તક મળે તો એ પણ જવાનું વિચારશે ને, કે જે અત્યારે એ જ તો થઈ રહ્યું છે તક. તો આપણે એવું કરવું પડે, મતલબ સમાધાનમાં આપણે એની વાત કરીએ છીએ, પણ આ એક મોટો પ્રશ્ન છે, અનુભવ વર્સિસ તક. કેમ કે કોઈ પણ ફિલ્ડની જેમ આ ફિલ્ડમાં પણ આ જ વસ્તુ લાગુ પડશે. કેમ કે હવે સ્પેસ સેક્ટરમાં એન્ટ્રી, પ્રાઇવેટ સેક્ટરની એન્ટ્રી થવાથી શું થયું છે, જે કોમ્પિટિશન છે વધી ગઈ છે. પહેલાં ઇસરો એકલું હતું. પહેલાં આપણી કોમ્પિટિશન કોની સાથે હતી? તો અમેરિકન સ્પેસ એજન્સી છે, યુરોપિયન સ્પેસ એજન્સી છે, તે આપણું ટેલેન્ટ ત્યાં જતું હતું, ત્યાં એપ્લાય કરતું હતું, બરાબર છે. અને જ્યાં બેસ્ટ ટેલેન્ટ, ત્યાં બ્રેન ડ્રેન ત્યાં થતો હતો. હવે કોમ્પિટિશન આપણા દેશમાં જ થઈ રહી છે, અને પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓથી પણ આપણા દોષ આપવાથી કંઈ નહીં થાય. મેઇન વસ્તુ એ જ છે. અને ત્યાં એ લોકો બેટર ઓપોર્ચ્યુનિટી આપે છે, એટલા બ્રેન ડ્રેન થઈ રહ્યું છે. તો આ પ્રાઇવેટ સેક્ટરના આવવાથી જે કોમ્પિટિશન વધી છે એ પણ અહીંયા એક પ્રશ્ન છે, બરાબર છે. એને પણ બેલેન્સ કરવી જરૂરી છે, બરાબર. તો આ બધા સળગતા પ્રશ્નો અહીંયા થાય છે. આ સિવાય ઘણા બધા સળગતા પ્રશ્નો બજેટને લઈને પણ છે, જે ફંડિંગ
જે ફાળવવામાં આવે છે સરકાર દ્વારા, હે ને, એ પણ એક સળગતો પ્રશ્ન છે કે મોટા ભાગનું જે છે એ એમને જે પર્ક્સ મળે છે, આ સિવાય વર્ક લાઈફ બેલેન્સ છે, આ પણ એક સળગતો પ્રશ્ન છે. કેમ કે સાયન્ટિસ્ટ પણ આફ્ટર ઓલ એક માણસ હોય છે, બરાબર છે. વર્ક લાઈફ બેલેન્સ પણ જરૂરી છે. એ પણ એક માણસ છે ને ભાઈ, એનામાં પણ એ જ વૃત્તિ છે. એવું તો છે નહીં કે ભાઈ દેશભક્તિનો ખોટો ચમગો ઓઢીને એ આખી જિંદગી એ કામ કરશે, એવું એક્સપેક્ટ ના કરી શકાય આપણે, બરાબર છે. દરેક વખતે બીજા દેશની કોન્સ્પિરસી ના હોય. આપણે પછી એ મર્યાદાને ક્રોસ ના કરવી જોઈએ કે ભાઈ સાયન્ટિસ્ટ પોતે મીડિયામાં એવા સ્ટેટમેન્ટ આપે. જો કે એ લોકો નહીં આપે, હું આજે પણ એ લોકોને એટલી જ રિસ્પેક્ટ કરું છું, કેમ કે એની જગ્યાએ કોઈ બીજા માણસો હોત તો આજે મીડિયામાં આ વાતને ખોટી રીતે ચગાવી દીધી હોત, બરાબર છે. બરાબર, જે પ્રકારે રિપોર્ટ્સ આવી રહ્યા છે, જે પ્રમાણે સ્ટેટમેન્ટ્સ આવી રહ્યા છે મીડિયામાં, એ આ જ વસ્તુ તરફ નિર્દેશિત કરે છે કે એમને વ્યવસ્થિત ટ્રીટ કરવામાં આવતા નથી, એમના ટેલેન્ટની કદર કરવામાં આવતી નથી, એમના પ્રમોશન્સ ડિલે થાય છે, અંદર ગવર્મેન્ટનું જે પોલિટિકલ ઇન્ટરફિયરન્સ છે એ જોવા મળે છે, અને આફ્ટરઓલ જે તક અને અનુભવની વાત આવે છે એ જ અહીંયા થઈ જાય છે. પછી આટલો માણસ ફેસ કરતો હોય અને પછી એમને કોમ્પિટિશનવાળા જે લોકો છે પ્રાઇવેટ સેક્ટરવાળા, એને જો બેટર લાઈફ ઓફર કરતા હોય તો કેમ ના જાય, બરાબર છે. તો આ જ વસ્તુ અહીંયા થઈ રહી છે, જો તમે સમજો તો, બરાબર. હવે આટલી પ્રશ્નોની ચર્ચા કરી પછી સંભવિત સમાધાન શું થઈ શકે છે? આટલી ચર્ચા પછી તમે તમારી દ્રષ્ટિએ, આટલી એનાલિસિસ જાણ્યા પછી તમારી દ્રષ્ટિએ શું સમાધાન હોઈ શકે? હું મારા પોઈન્ટ ઓફ વ્યૂ રાખું છું, તમે કોમેન્ટમાં તમારા પોઈન્ટ ઓફ વ્યૂ આપજો. મને એવું લાગે છે કે સરકારે પહેલાં તો એડ્રેસ કરવું જોઈએ કે પ્રશ્ન તો છે, આ વસ્તુ ખાસ છે. પ્રશ્ન અથવા તો જે સમસ્યાનો સ્વીકાર, મને એવું લાગે છે કોઈ પણ જે સમાધાન છે પ્રશ્નનું, એનું જે નિરાકરણ અહીંયાથી જ ચાલુ થાય. આ પહેલું સ્ટેપ છે કે ભાઈ સ્વીકારે સરકાર કે ક્યાંક ને ક્યાંક સમસ્યા તો આવી રહી છે. સ્પેસ સેક્ટરમાં જે બદલાવ આવી રહ્યો છે એના કારણે સમસ્યાઓ થઈ રહી છે. સરકારે ટેમ્પરરી શું સ્ટેપ લીધેલા છે હું તમને જણાવું છું. 14 જુલાઈના રોજ, ધ્યાનથી જોજો, 14 જુલાઈના રોજ સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો, જેમાં એવું લખેલું હતું કે કોઈ પણ જે આવા જે સાયન્ટિસ્ટ જે રાજીનામા આપવા માંગે છે એમનું જે રાજીનામું તાત્કાલિક ધોરણે ત્યાં સેન્ટર પરથી એક્સેપ્ટ નહીં થાય. પહેલાં એવું હતું કે જે સેન્ટર, જેમ કે VSSC, URSC, આ બધા જે સેન્ટર્સ છે ત્યાંથી રાજીનામા અપ્રૂવ થઈ જતા, એમાં બધા નીકળી ગયા. પણ સરકારને એવું લાગ્યું કે યાર અચાનકથી આટલા બધા લોકો નીકળી જશે, બરાબર, તો ટેમ્પરરી મતલબ મિશનો પાછળ જઈ શકે છે, મિશનની ડેટ્સ છે ડિલે થઈ શકે છે, આખા મિશનો અટકી શકે છે. તો એના માટે સરકારે ટેમ્પરરી સ્ટેપ એવું લીધું છે કે જે 14 જુલાઈએ પરિપત્રમાં બહાર પડીને એવું કીધું કે જે ક્રિટિકલ મિશન સાથે જોડાયેલા આટલા ટોપ શ્રેણીના જે લોકો છે, સાયન્ટિસ્ટ છે, એ તાત્કાલિક રિઝાઇન એમને એક્સેપ્ટ નહીં થાય. એમનું મિશન પૂરું થશે ત્યાં સુધી એ VRS નહીં લઈ શકે, બરાબર, અને સેન્ટર પરથી એમનું રેઝિગ્નેશન લેટર અપ્રૂવ નહીં થાય, એમને ડાયરેક્ટ દિલ્હી સુધી મતલબ હેડક્વાર્ટરથી એમને મળી શકશે રાજીનામું. આ ટેમ્પરરી બ્રેક લગાવી સરકારે. પણ શું ટેમ્પરરી બ્રેક લગાવવાથી એનું સમાધાન થઈ શકશે? ના. તો એના માટે શું કરવું પડશે? તો પ્રશ્ન અથવા સમસ્યા જે છે એનો સ્વીકાર કરવો પડશે. શું પ્રાઇવેટ સેક્ટરને દોષ આપીને થશે? ના. પ્રાઇવેટ સેક્ટરનું પણ સાથે ગ્રો કરવું જરૂરી છે. બરાબર છે. અને એવું તો નથી કે પ્રાઇવેટ સેક્ટર છે એ અગણિત સમાધાનો લઈને બેઠું છે અથવા તો ઇન્ફિનાઇટ જે સંસાધનો લઈને બેઠું છે, એવું નથી. એમની સામે પણ ચેલેન્જીસ છે. એમને બધું શૂન્યથી સ્ટાર્ટ કરવાનું છે. વેરએઝ ઇસરો જોડે આટલા વર્ષોનો અનુભવ છે. તો બેસ્ટ સમાધાન શું થઈ શકે છે કે ઇસરો અને પ્રાઇવેટ સેક્ટર શું કરે? કોલોબ્રેશન કરે. અહીંયા ક્યાં છે? ઇસરો એન્ડ પ્રાઇવેટ સેક્ટર કોલોબ્રેશન કરે. આ બેસ્ટ સમાધાન છે. કેમ કે પ્રાઇવેટ સેક્ટરના, પ્રાઇવેટ સ્પેસ સેક્ટરના લોકો પણ એ ઇન્ડિયન્સ જ છે, આપણા જેવા જ બેસ્ટ માઇન્ડ છે, સમજો, હે ને, કે આપણા દેશના જ બેસ્ટ માઇન્ડ છે. બેટર કે યુએસમાં જઈને સ્પેસએક્સમાં કામ કરે, બ્લુ ઓરિજિનમાં કામ કરે, ઇવન નાસામાં કામ કરે, એના કરતાં બેટર કે આપણા પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરશે. ઇન્ડિયન ઇકોનોમીને બૂસ્ટ તો મળશે જ, પ્રાઇવેટ સેક્ટર આપણામાં જ છે. તો આ જ વસ્તુ અહીંયા છે. આપણે અહીંયા પ્રાઇવેટ સ્પેસ સેક્ટરનો દોષ નથી આપવાનો, ઉલટાનું આપણે એને પણ બેટર કરવાનું છે અને ઇસરોમાં પણ પ્રશ્નનું સમાધાન કરવાનું છે. આ સરકારે એપ્રોચ અપનાવવો જોઈએ, બરાબર છે. તમે જ્યારે મેન્સમાં કદાચ આ વિશે લખતા હો તો તમારો જે એપ્રોચ હોવો જોઈએ એ પ્રો ગવર્મેન્ટ આપણે રાખીએ છીએ, આપણને બધાને ખબર છે, પણ ભાષા તમારી એવી હોવી જોઈએ કે ગવર્મેન્ટને ક્રિટિસાઇઝ ના થાય,
બરાબર છે. તો એવું લખી શકાય કે ભાઈ આપણે ઇસરોને અને પ્રાઇવેટ સેક્ટરને બંનેને આપણે ગ્રોથ અપાઈ શકશે, અનુભવ અને તકોની ઓપોર્ચ્યુનિટી સમાન રીતે વિભાજિત થાય એ રીતે આપણે સ્ટેપ ઉઠાવવા જોઈએ. બરાબર છે. આપણે જે બજેટ છે કે જે બે ફંડ એલોકેશન છે એનું પણ વિસ્તાર કરવો જોઈએ. બરાબર કે કેમ કે આપણે સમજવું પડશે કે કોઈ પણ જે સંસ્થા છે જે કામ કરે છે દેશ માટે, એમાં જે R&D છે એ અટકી જશે તો એ સંસ્થા એ દેશ પાછળ જશે. જો તમને એક બીજી પણ વસ્તુ યાદ આવી એટલે કહી દઉં કે જે પ્રાઇવેટ સ્પેસ સેક્ટરની વાત હતી, હાલ મેં સ્કાયરૂટનું એક્ઝામ્પલ આપ્યું, હમણાં વિક્રમ1નું જે લોન્ચિંગ થયું, નરેન્દ્ર મોદી સાહેબે પણ એમને શુભેચ્છા પાઠવી. તો ઘણા લોકો નીચે કોમેન્ટ કરતા તમે જોઈ, જ્યારે હું આ મુદ્દાની રિસર્ચ કરતો ત્યારે મેં એક વસ્તુ જોઈ કે ઘણા લોકો મોદી સાહેબને ઇસરો વિશે કે ભાઈ ઇસરોમાં ધ્યાન આપો ને, ઇસરોના સાયન્ટિસ્ટ જઈ રહ્યા છે, હે ને, સ્કાયરૂટ કોનું છે, ઇસરોના જે એક્સ સાયન્ટિસ્ટ છે એમનું જ છે. તો એવું નથી કે પ્રાઇવેટ સેક્ટર બહુ ખોટું કરી રહ્યું છે ટેલેન્ટને લઈને. જુઓ, એક હ્યુમન બિંગ તરીકે એક માણસ છે એ શું કરશે, બેસ્ટ ઓપોર્ચ્યુનિટીની તલાશ કરશે. આ બેઝિક હ્યુમન ટેન્ડન્સી છે. તમે પછી એને દેશ વિરોધી તત્વ તરીકે દરેક વખતે ના કરી શકો. હા, ઘણી જગ્યાએ મેં એવા પણ ઇન્સિડન્ટ સાંભળ્યા છે કે ઇસરોના સાયન્ટિસ્ટ પર એમને કોઈ ક્રિટિકલ મિશન સાથે જોડાયેલા લોકો પર એટેક્સ થાય છે. એમને પેલા નામ્બી નારાયણનો તમે કેસ જોયો હશે કે એમને ખોટા જાસૂસી કેસમાં ફસાઈ દીધા. એના કારણે આપણે જે રોકેટ ટેકનોલોજી ડિલે થઈ. હું નથી કહેતો કે બહારના લોકોનું એલિમેન્ટ ના હોઈ શકે, કોન્સ્પિરસી ના હોઈ શકે, પણ હું એમ કહું છું કે દરેક વખતને દરેક એંગલમાં એ જ હોય એવું જરૂરી નથી. ઘણા લોકો બેટર ઓપોર્ચ્યુનિટીની તલાશમાં પ્રાઇવેટ સેક્ટરમાં અજમાવતા હોય છે, કોઈ ખોટું બી નથી. તો આપણી હવે ફરજ શું બને છે, આમાં બેલેન્સ કરવું, હે ને, એમને તકો પ્રોપર પૂરી પાડવી, એમનું વર્ક લાઈફ બેલેન્સ કરવું, યોગ્ય સ્ટાફ રાખવો. ઇસરોની જે કહે છે એવું કે જે ટોટલ સ્ટ્રેન્થ છે એના કરતાં ઘણી બધી વેકેન્સીઝ ખાલી છે, જેના કારણે શું થાય છે, નવું ટેલેન્ટ પણ આવશે અને જે ટેલેન્ટ ત્યાં આવી રહ્યું છે એમને બેટર ઓપોર્ચ્યુનિટીઝ મળે, હે ને, પોલિટિકલ ઇન્ટરફિયરન્સ ઓછું થાય, જેના કારણે શું થાય, ઇસરોને પોતાની રીતે કામ કરવાની મોકળાશ પણ મળે. તો આ બધા સંભવિત સમાધાન અહીંયા શક્ય બની શકે છે. તમારા શું વિચારો છે, તમારી દ્રષ્ટિએ સમાધાન શું છે એ મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. મિત્રો, તમે શું વિચારો છો આ મુદ્દા વિશે એ પણ આ કોમેન્ટ સેક્શનમાં તમારે અમને જણાવવાનું છે. દોસ્તો, આવા ને આવા માહિતીથી સભર જે ટોપિક્સ છે, જે વિશ્લેષણ માગી લે છે, એવા જે ટોપિક્સ છે એની ચર્ચા આપણે કરવાની થાય છે. પણ જો તમારો યોગ્ય રિસ્પોન્સ મળશે તો અમને પણ ગમશે કે અમે નવા આવા ટોપિક સાથે આવી શકીએ. બરાબર છે. તો અમને આશા છે કે તમને આ વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક લાગ્યો હશે અને આવા જ નવા ટોપિક સાથે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી મસ્ત તૈયારી કરતા રહો, તમારું ધ્યાન રાખો. જય હિન્દ, જય ભારત.